જોઈ શકો છો ગાય તમે, બધું રોડ ઉપર વિખરાઈને પડ્યું છે. આવી હાલત છે અત્યારની બધા રસ્તા ઉપરની. અત્યારે હું કુંભારાથી આમાં રંગપરના રસ્તા ઉપર છું, જે રસ્તો આવો થયેલો પડ્યો છે. આગળ જતાં કેવી હાલત હોય કાંઈ ખબર નથી ગાઈસ. હું ગાડી ચલાવતો જાઉં છું, જોયું છે આગળ કેવી હાલત છે. નતો ચાલવાનો છતાંય હું આ રસ્તા ઉપર આવી ગયો છું. રસ્તો જોજો સાહેબ કેવો થઈ ગયો છે. અમે અત્યારે આબુથી આવ્યા, હું ચાલ્યો આવું છું. આબુ ગયો હતો 2 દિવસથી, એનો મેં લાઈવ પણ કર્યું હતું. તો એનો ટ્યુટોરિયલ આખું મારું રોડ કિંગ વિથ રસિક નામની ચેનલમાં મેં મૂકેલો છે, તમે જોઈ શકો છો. તો આમાં જો હું અત્યારે આબુથી નીકળીને આજે 3 દિવસથી ના હતો, તો અત્યારે નીકળીને હું અત્યારે ઘર તરફ રવાના થયો છું ને. તો ત્યારે મારા શાળાને કાનિયાડ ઉતારીને મારા ઘરે રવાના થયો છું. પણ મને લાગ્યું કે આ રસ્તાનો મારે વિડીયો યુટ્યુબમાં મૂકવા જેવો છે, એટલે મેં આનું કવર અપ કર્યું છે. વિડીયો અત્યારે ઉતારું છું તે તમે જોઈ શકો છો કેવી હાલત છે રોડની. ગાડી હાલવાની જગ્યા પણ નથી વધેલી. બાવળ ને કાંટા ને બધું રસ્તા ઉપર પડેલું છે. જો ગાઈસ કેટલું બાવળ કાંટા બધું. વાવાઝોડું બહુ ખરાબ પરિસ્થિતિમાં હતું. અમે ચાલ્યા આવતા હતા તો અમારે ત્યાં અમે ધંધુકા આવ્યું. ધંધુકાથી અમે નીકળ્યા એટલે તરત જ અમને વાવાઝોડું ભેગું થયું હતું. ઓ ગાઈસ હવે આપણે નીચે ઉતરીને થોડુંક ખરખું કરવું પડશે કે ગાડી જતી રહી છે. જોઈએ છે, ટ્રાય કરીએ તો જતી રહે તો લીટા પડશે આપણે ગાડીમાં. છતાંય આપણે કાંઈ કાઢી લઈશું અત્યારે ધીમે ધીમે, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. અત્યારે બધું એક કોઈ લેવાનો ટાઈમ નથી રહ્યો આપણી પાસે, કારણ કે અત્યારે એક્ઝેક્ટ લગભગ 10 સવા 10 જેવું થઈ ગયું છે. અને આ રોડ પણ બિલકુલ સુમસાન છે, જેને લીધે આપણે અત્યારે ક્યાંય પણ ઊભા નહીં રહીએ. ધીમે 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 કરીને આપણે ગાડીને અત્યારે અહીંથી કાઢી લઈશું. અમે ધંધુકા પહોંચ્યા નથી, વાવાઝોડું અને વરસાદ ને બધું અમને ભેગું થયું હતું. એનું અમે લાઈવ જ કરેલ છે. જે પણ તમને એનો ટ્યુટોરિયલ પણ તમને જોવા મળશે. રોડ કિંગ વિથ રસિક નામની યુટ્યુબ ચેનલ છે મારી, જેમાં હું ઓનલી લાઈવ પોસ્ટ કરું છું. તેમાં તમે જોઈ શકો છો. સાહેબ આ વાવાઝોડું ને વરસાદે ઘણા ખેડૂતોને નુકસાન પણ કર્યું છે. પણ કુદરત કહેવાય સાહેબ, આ કુદરતને કોઈ ભોગવાનું નથી. અત્યારે ઘણા ખેડૂતો, અમે હમણાં કાનિયાડ ઊભા હતા તો ત્યાં વાતચીત કરતા બધા 2-4 ખેડૂતો ઊભા હતા. કોઈક કે મારે જે ઘઉં કાઢવાના બાકી છે, કોઈક કે મેં ઝાડ ને એવું હોય ને એક વાઢીને મૂક્યું છે, અને નીલ ને એવું.
કોક કે મારા ઘઉં બહાર પડ્યા છે, કોક કે મારા મકાનનું કામ ચાલતું હતું તો મારા સામાન બહાર પડ્યો છે. આવી બધી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, કારણ કે આ વાવાઝોડું અચાનક, આગાહી તો હતી પણ આ અચાનક ગણી લ્યો તમે, કારણ કે 5-6 વાગે અંદાજ 6 વાગ્યાના ટાઈમે 5-6 વાગ્યાના ટાઈમે શરૂ થઈ ગયું હતું. જો આ રોડને હાલત જુઓ તમે સાહેબ. હવે તો આ જીસીબી લાવીને હરખું કરે ત્યારે જ હરખું થાય એવું છે આ બધું. જીસીબી આવશે આ રોડ ઉપર ત્યારે જ આ રોડને સાફ કરી શકશે, ત્યાં સુધી તો રોડ પણ સાફ નહીં થયા. આપણે આજે તલાવડીથી ડાયરેક્ટ રંગપર નહીં લઈએ, આપણે તલાવડીથી મોદળિયાને વાંકે થઈને રંગપર લઈશું, કારણ કે તલાવડીથી જે રંગપર છે એ રસ્તો લેવામાં થોડુંક ઝીઝક લાગે છે મને, કારણ કે રસ્તો શોર્ટ છે અને ત્યાં બાવળ ને એવું બધું બહુ છે, તો એ કદાચ રોડ ઉપર બાવળ ને એવું વધારે છે તો આપણે ગાડી નહીં ચાલે, એટલા માટે આપણે ગાડી ફેરવીને જ લઈ લઈશું. જો અધવસીથી ક્યાંકથી પાછું વળવું પડશે તો તકલીફ પડશે, એની કરતાં અને ગાડી પણ વળશે નહીં, એટલે અગાઉથી વ્યવસ્થા આપણે કરીએ. આપણે મોદળીએ થઈને જ ચાલશું, જેના લીધેથી આપણે ગાડીમાં અને આપણને કોઈ પરેશાની ન થાય અને ગાડીને પણ કંઈ પરેશાનીનો સામનો ન કરવો પડે. જો કોઈ કે વાહન કાઢેલું છે ગારામાંથી પડામાંથી, એટલે આ બહુ ધૂળ રોડ ઉપર આવી જાય છે. રસ્તો વળ્યો તે અમારા રંગપર જઈને આવે છે, છતાંય અમે એ રસ્તે ત્યાં જ નથી ચાલવાના, અમે થોડોક ફેરાવ ખાન 3 કિલોમીટરનો ફેરાવ ખાન હું ચાલીશ, જેના લીધેથી આપણને કોઈ બીજી પરેશાનીનો સામનો આપણે કરવો પડે નહીં. મારી પાસે અત્યારે મોબાઈલ સ્ટેન્ડ નથી, એટલે થોડા મોબાઈલ હલશે વિડીયોમાં, બને એટલું મોબાઈલ ના હલે એ ટ્રાય કરીશું ગાઈઝ. રસ્તો પહોળો છે એટલે આ રસ્તા ઉપર કાંઈ પણ હજી વાવાઝોડાનો અસર અહીંયા બહુ દેખાણી નથી. ઓલો રસ્તો શોર્ટ હતો કુંભારાવાળો, તો એમાં વાવાઝોડાનું બધું પડી ગયેલું દેખાતું હતું રોડ ઉપર. અહીંયા બહુ એટલું બધું દેખાતું નથી હજી. તો જુઓ તમે વાતાવરણમાં હજી વાદળમાં વીજળીને એવું થાય છે, જે લાગે છે એવું કે રાત્રે પણ વરસાદ આવશે. અમને કાલે રાત્રે જો આબુ હતા ને ત્યાં પણ રાત્રે 3-4 વાગ્યા સમથિંગ વરસાદ આવ્યો હતો. એ મામૂલી નોર્મલ વરસાદ હતો, જે આબુમાં તો હિલ સ્ટેશન છે ત્યાં તો એવું ચાલુ જ રહેશે. પણ અહીંયા આ બધું આગાહી તો ઘણા દિવસ 2-3 દિવસ પહેલાં આપી દીધી હતી કે ભાઈ આ તારીખમાં 4-5 દિવસની આગાહી છે. આ વરસાદથી ખેડૂતોને વધારે નુકસાન થશે. જો અહીંયા એક ઠવડો આવી ગયો છે રોડ ઉપર.
તો ગાઈસ ખબર નથી અમારા ગામમાં પણ લાઇટ હોય કે ન હોય. અમે જ્યાંથી આવ્યા તો રાણપુરથી લઈને હજી સુધી ક્યાંય અમને લાઇટ જોવા મળી નથી. રાણપુર, કાનિયાડ, ઉમરાળા, પછી બોડીમાં, પાળિયાદ, દરગરા, કુંભારા ક્યાંય લાઇટ જોવા મળી નથી. તપાસ કરી જોઈએ આપણા રંગપરમાં લાઇટ છે કે નથી. તુરખામાં દેખાતી નથી લાઇટ અહીંથી, નકર તો તુરખામાં સામે લાઇટનો ચટકાર હોય જ. કારણ કે તુરખા એક ટોરામાંથી ચામુંડામાનું મંદિર છે, ત્યાંની લાઇટ અહીંથી પણ દેખાય છે દૂર સુધી. એટલે ત્યાં પણ લાઇટ લાગતી નથી, તો શાયદ આપણા ગામમાં પણ લાઇટ નહીં હોય. રસ્તો થોડોક વધારે ખરાબ છે એટલે ચલાવી લઈશું, પણ અહીંથી આપણે વળશું એટલે આપણને હાવીએ ભેગો થઈ જાય છે, જેમાં રસ્તો બહુ સારો છે હાવીએ. લો આપણે અહીંથી વળી જવાનું છે. આગળ જઈએ તો સીધા જઈએ તો તુરખા, અને આપણે વળી જઈએ તો રંગપર આવી જશે. હવે આપણને હાવીએ ભેગો થઈ ગયો છે. હવે અહીંથી કોઈ પરેશાની નહીં દેખાય, કારણ કે આ મોટો રોડ છે એટલા માટે. જો આપણા ગાડીનો વ્યૂ છે અત્યારે. ચલો આપણે જે રોડ ઉપર ફોકસ કરી લઈએ, કારણ કે આપણે રોડનો વિડીયો ઉતારવા હાટું થઈને તો આ બ્લોગ તૈયાર કર્યો હતો. રંગપર બોટાદ વાળો આવ્યા છે. આવું નવું બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને લાઈક, શેર, કમેન્ટ બધું કરજો. આપણું ગામ આવી ગયું છે. હવે આ રંગપરનો ગેટ છે. જોઈ શકો છો અમારું નાનું એવડું ગામ છે. અમારા ગામનું નામ રંગપર. જો અમારે રંગપરમાં પણ લાઇટ નથી ગાઈઝ. તમારા ગામમાં આ દિવસે લાઇટ છે કે નહીં, તમે તપાસ કરીને મને કમેન્ટ કરી શકો છો. આજની તારીખ છે 19 તારીખ ગુરુવાર. ચલો કાશ હવે ફરી એક નવા બ્લોગમાં આપણે મળીશું. અત્યારે જય શ્રી રામ ને આવજો. બાય બાય, ટાટા.